સમાચારોમાં આગળ વધીએ તો અમરેલીમાં પત્રકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળી ચૂક્યા છે। હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, ગતરોજ નીચલી કોર્ટ દ્વારા પાટીદાર દીકરીના જામીન ફગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે આખરે તેને જામીન મળી ચૂક્યા છે। જે હાલ વિગતો સામે આવી રહી છે, આખો પાટીદાર સમાજ દીકરીની પડખે ઉભો હતો અને જે ભાજપના ધારાસભ્યો દ્વારા પણ કહેવામાં આવતું હતું કે તેઓ પૂરતા પ્રયાસ કરશે કે દીકરીને વહેલામાં વહેલી તકે જામીન મળી જાય। સાંજે 7:30 વાગે દીકરી જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। જે આખો જે કાંડ છે પત્રકાંડ, એમાં આપને જણાવીએ કે એ પાયલ ગોટી પાટીદાર દીકરી કે જે પોલીસે જેને આરોપીની જેમ એનું સરઘસ કાઢ્યું હતું, જેને લઈને વિવાદ થયો હતો, દીકરીને ન્યાય મળે તે માટે અનેક જગ્યાએ લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યા હતા, લોકોએ વિરોધ પણ કર્યો હતો। સમસ્ત પાટીદાર સમાજ દીકરી માટે ઉભો હતો આગળ અને એ પાયલ ગોટી કે જેને જામીન મળી ચૂક્યા છે, સાંજના 7:30 વાગ્યાની આસપાસ તેને જેલમાંથી બહાર મુક્ત કરવામાં આવી શકે છે। પરંતુ જે થોડા દિવસ એને જેલમાં કાઢ્યા છે, માત્ર એક ટાઈપિસ્ટ હતી ને એના ઉપર સાયબર એક્ટ વિરુદ્ધની કલમો નાખી દેવામાં આવી છે। 20 વર્ષની સજા સુધીની જોગવાઈ આ કલમોની છે, કલમો એના વિરુદ્ધ નાખવામાં આવી છે। એના પિતા દ્વારા જે મોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા, અશ્વિન ગોટી એમ કહી રહ્યા હતા કે કૌશિક વેકરિયાના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એમના સમર્થનમાં તમે વિડીયો બનાવી દો, તમારી દીકરીને જેલમાંથી મુક્ત કરવામાં આવશે, જામીન મળી જશે। એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાજપના કોઈ લોકો તે આજુબાજુ ફરક્યા નથી, જે મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે માત્ર પોકળ દાવાઓ છે, કોઈ ભાજપના નેતાઓ એમની પાસે ફરક્યા પણ નથી। અને ગતરોજ જે રીતના મહેશ કસવારા, દિનેશ બામડિયા બધા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે કૌશિક વેકરિયા સાથે ચર્ચા કરી છે, બેઠક કરી છે, તેઓ મોટું મન રાખીને માની ગયા છે કે દીકરી માટેની ફરિયાદ પાછી ખેંચી લે અને હવે 15,000ના બોન્ડ પર દીકરીને જામીન મળી ચૂક્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ જ થાય કે એને જે કહેવામાં આવ્યું એને કર્યું, એની નોકરી હતી, એ ટાઈપિસ્ટ છે, તો આટલી મહત્વની કલમો એના વિરુદ્ધ કેમ નાખવામાં આવી? અમરેલીમાં પત્રકાંડમાં પાટીદાર દીકરીને જામીન મળી ચૂક્યા છે। આરોપી દીકરીને જામીન મળ્યા છે। જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા પાયલ ગોટીને જામીન આપવામાં આવ્યા છે। 15,000ના બોન્ડ પર પાયલ ગોટીને જામીન મળી ચૂક્યા છે। સાંજના 7:30 વાગે દીકરી જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જેલમાંથી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સમસ્ત પાટીદાર સમાજ દીકરી માટે ઉભો હતો ખડે પગે અને કોર્ટમાં જે આખી ગતરોજ પણ દલીલો ચાલી હતી, નીચલી કોર્ટે જામીન ફગાવ્યા હતા અને હવે સેશન્સ કોર્ટ દ્વારા દીકરીને જામીન આપી દેવામાં આવ્યા છે। એવી પણ વાત હતી કે ફરિયાદી એની ફરિયાદ પણ પાછી ખેંચી લેશે। ત્યારે ખૂબ રાજકીય રોટલાઓ પણ ક્યાં શેકવામાં આવ્યા છે, રાજકીય ગરમાવો પણ આને લઈને જોવા મળ્યો છે, કારણ કે પાયલ ગોટીને કેસમાંથી આરોપ મુક્ત કરવા માટે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે એવી પણ વિગતો સામે આવી છે। પાટીદાર અગ્રણીઓ અને નેતાઓ દીકરીને આરોપ મુક્ત કરવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે। પાયલ ગોટીએ કેસમાંથી આરોપ મુક્ત કરવાની અરજી પણ કરી છે। એક ટાઈપિસ્ટને સાયબર એક્ટ વિરુદ્ધ એના વિરુદ્ધ કલમ નાખી દેવામાં આવી છે, જેને લઈને હવે ગુજરાતભરમાં આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અનેક જિલ્લામાંથી લોકોએ પોલીસને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે અને એવી પણ માંગ કરી છે કે પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે કે રાતના 12:30 વાગે એક દીકરીને કાયદાની વિરુદ્ધ જઈને ધરપકડ કરવામાં આવી છે। આને લઈને હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ પાયલ ગોટી માટે એક રાહતના સમાચાર છે કે એને જામીન મળી ચૂક્યા છે અને સાંજના 7:30 વાગ્યા સુધી તે જેલ મુક્ત થઈ જશે। જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા છે અને પાટીદાર સમાજ દ્વારા ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા કે દીકરી પર જે ડાઘ લાગ્યો છે એ ડાઘ નીકળે અને જે આખી જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી કે દીકરીને એનું મોં પણ ઢાંકવામાં આવ્યું ન હતું અને સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે કાયદાની વિરુદ્ધ છે। રાતના 12:30 વાગ્યાની ધરપકડ કરવી કાયદાની વિરુદ્ધ છે। એની જોડે એવી રીતના વર્તન કરવામાં આવ્યું કે જાણે એને કોઈ આતંકી પ્રવૃત્તિ કરી હોય। કોઈક નેતાજીઓને ખુશ કરવા માટે જે પોલીસ દ્વારા પગલું ભરવામાં આવ્યું હતું, ગુજરાતભરમાં એનો વિરોધ થયો અને સતત 2 દિવસથી લોકો આક્રમક જોવા મળ્યા। અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। પાટીદાર સમાજ પણ ખડે પગે ઉભો રહ્યો અને સુનાવણીઓ જે દલીલો કેસમાં કોર્ટમાં હાથ ધરવામાં આવી છે અને એવી શક્યતાઓ હતી કે કાલે સાંજે એને જામીન મળી જાય, પરંતુ નીચલી કોર્ટે જયારે એના જામીન ફગાવ્યા ત્યારે લોકોને આજના દિવસથી આશા હતી અને આજે એને જામીન મળી ગયા છે।